નમસ્કાર મિત્રો, આજે આપણે સૌપ્રથમ મહાકાવ્યના લક્ષણો જોઈશું અને ત્યારબાદ નૈષધીય ચરિતનું મહાકાવ્ય તરીકે મૂલ્યાંકન કરીશું. સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય શબ્દનો પ્રયોગ ખૂબ વિશાળ અર્થમાં થયો છે. સામાન્ય રીતે છંદોબદ્ધ રચના માટે કાવ્ય શબ્દ પ્રયોજાય છે. સમગ્ર સાહિત્ય ગદ્યમય, પદ્યમય કે મિશ્ર એ બધા જ માટે સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય શબ્દની દ્રષ્ટિએ, પરિભાષાની દ્રષ્ટિએ રૂઢ થયો છે. આ કાવ્યના મુખ્ય બે વિભાગ પાડવામાં આવ્યા છે. એક છે દ્રશ્ય કાવ્ય અને બીજું છે શ્રવ્ય કાવ્ય. આ જે દ્રશ્ય કાવ્ય છે એ રૂપકના નામે ઓળખાય છે. રંગભૂમિ ઉપર ભજવાતા અભિનયને પ્રત્યક્ષ નિહાળવાથી એને રૂપ કહેવાય અને અભિનય કરનાર જે નટ નટીઓમાં અભિનીત પાત્રોનો આરોપ કરવાને કારણે એ રૂપક કહેવાય છે. દ્રશ્ય કાવ્યના બે પ્રકાર છે, જેમાં 10 રૂપકો અને 18 ઉપરૂપકોનો સમાવેશ થાય છે. બીજું છે શ્રવ્ય કાવ્ય, જે માત્ર સાંભળી શકાય છે અને રંગમંચ ભૂમિ ઉપર ભજવી શકાતું નથી. આવા શ્રવ્ય કાવ્યના 3 ભેદ પાડવામાં આવ્યા છે: ગદ્ય, પદ્ય અને ચંપુ અથવા તો મિશ્ર. કથા અને આખ્યાયિકાનો સમાવેશ ગદ્યમાં થાય છે અને ખંડકાવ્ય, મહાકાવ્ય અને મુક્તક કાવ્યનો સમાવેશ પદ્યમાં થાય છે. અને ચંપુ એટલે કે ગદ્ય પદ્ય મિશ્ર કાવ્ય હોય એને ચંપુ કાવ્ય કહેવામાં આવે છે. હવે આપણે એમાંથી મહાકાવ્યના જે લક્ષણો છે એ લક્ષણો જોઈએ. મહાકાવ્યના લક્ષણો આપણને ભરતમુનિ, વિષ્ણુ ધર્મોત્તર પુરાણ, આચાર્ય ભામહ, દંડી, રુદ્રટ, ભુજ, અગ્નિપુરાણ, ઈશાન સંહિતા, કાવ્યાનુશાસન તેમજ સાહિત્ય દર્પણ વગેરેમાં ઉપલબ્ધ થાય છે. અને આ બધાના જે લક્ષણો છે એને ધ્યાનમાં લેતા મહાકાવ્યના સર્વસામાન્ય લક્ષણો આ મુજબ તારવી શકાય. સર્ગબંધો મહાકાવ્યમ ઉચ્યતે તસ્ય લક્ષણમ. એમ જુદા જુદા 14 થી 19 શ્લોકમાં દંડીએ કાવ્યાદશમાં આ મહાકાવ્યના લક્ષણો આપ્યા છે. સાહિત્ય દર્પણકાર વિશ્વનાથે પણ સાહિત્ય દર્પણમાં 315 થી 325માં મહાકાવ્યના લક્ષણો આપેલા છે. આ બધા લક્ષણોને જોતા કેટલાક લક્ષણો આપણે આ પ્રમાણે તારવી શકાય છે. એમાં 2 ભાગ પાડી શકાય છે: બાહ્ય સ્વરૂપ. તો પહેલું જે બાહ્ય સ્વરૂપ છે એમાં કહેવાયું છે કે મહાકાવ્યમાં કથિતવ્ય એટલે કે જે કથાવસ્તુ છે એ ઘણું લાંબુ હોય અને લાંબુ હોવાને કારણે એને નાના નાના ભાગમાં વિભાજિત કરવું આવશ્યક છે. આ વિભાજિત કરાયેલા વિભાગને સર્ગ એવું નામ આપવામાં આવે છે. બીજી બાબત કે કોઈ પણ મહાકાવ્યમાં ઓછામાં ઓછા 8 અને વધારેમાં વધારે 30 સર્ગ હોવા જોઈએ. ત્રીજો મુદ્દો એ છે કે એક આખો સર્ગ એક જ છંદમાં રાખવો અને સર્ગના અંતે 2 કે 3 શ્લોકમાં છંદ પરિવર્તન લાવવું. ચોથો મુદ્દો એ છે કે સર્ગનું પ્રમાણ અતિશય વિસ્તૃત કે અત્યંત ટૂંકું પણ ન હોવું જોઈએ. એટલે કે પ્રત્યેક સર્ગમાં 30 થી ઓછા કે 200 થી વધારે શ્લોકો પણ ન રાખવા જોઈએ. પાંચમી બાબત એ તારવી શકાય કે પ્રત્યેક સર્ગના અંતે ભાવિ સર્ગના કથાનકનું
સૂચન થયેલું હોવું જોઈએ. અને છઠ્ઠું લક્ષણ એ તારવી શકાય કે પ્રત્યેક સર્ગને એમાં આવતા કથાનક અનુસાર શીર્ષક આપવું જોઈએ. પ્રત્યેક સર્ગને જે રીતે શીર્ષક આપવાનું છે એ રીતે કવિએ પોતાના આ કાવ્યને સમગ્ર કાવ્ય માટે એક શીર્ષક પણ આપવાનું છે, જેની ચર્ચા આપણે આગળ જોઈએ. તો આ જે બાબતો છે એ બાબતો બાહ્ય સ્વરૂપમાં આવે છે. ત્યાર પછી આરંભ બાબતે જોઈએ તો મહાકાવ્યનો આરંભ આશીર્વાદ, નમસ્કાર કે સીધા વસ્તુ નિર્દેશથી થવો જોઈએ. પછીનો મુદ્દો આવે કથાનક. મહાકાવ્યનું કથાનક કેવું હોવું જોઈએ? તો મહાકાવ્યનું કથાવસ્તુ રામાયણ, મહાભારત જેવા જે ઇતિહાસ ગ્રંથો છે એમાંથી લેવાયેલું હોવું જોઈએ, અથવા તો ક્યારેક સમાજમાં કે પુરાણમાં પ્રસિદ્ધ કોઈ સજ્જન વ્યક્તિ હોય તો એ સજ્જનના જીવન ચરિત્રને આશ્રય રહેલી કથા પણ લઈ શકાય છે. આગળ કહ્યું એ મુજબ શીર્ષક. જે મહાકાવ્ય છે મહાકાવ્યનું શીર્ષક એના વસ્તુ એટલે કે કથાનક, નાયક કે અન્ય કોઈના નામ ઉપરથી આપવું જોઈએ. મહાકાવ્યનો નાયક કેવો હોવો જોઈએ? મહાકાવ્યનો નાયક દેવ કે ધીરોદાત્ત ક્ષત્રિય હોવો જોઈએ. એનામાં કેવા ગુણો હોવા જોઈએ? તો તે વિનય, ચતુર, દક્ષ, પ્રિય બોલનાર, યુવાન, પવિત્ર, શૂરવીર તેમજ ધાર્મિક હોવો જોઈએ. અહીંયા બીજી બાબત પણ એક ઉમેરવાની છે કે ક્યારેક એક કરતાં વધારે નાયકો હોય. સામાન્ય રીતે કોઈ પણ નાટક હોય કે મહાકાવ્ય હોય કે કોઈ પણ કૃતિ હોય તો એમાં સામાન્ય રીતે એક જ મુખ્ય નાયક હોય છે. પરંતુ મહાકાવ્ય મોટું છે, એમાં સજ્જનોના ચરિત્રનું નિરૂપણ છે, એટલે જો ક્યાંક એક કરતાં વધારે નાયકો હોય તો એ બધા જ નાયકો કોઈ એક જ વંશમાં જન્મેલા કુલીન અને ક્ષત્રિય હોવા જોઈએ. મહાકાવ્યનો રસ કેવો હોવો જોઈએ? તો મહાકાવ્ય એ રસ અને ભાવોથી પરિપૂર્ણ હોવું જોઈએ. કારણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ સાહિત્યનું અંતિમ લક્ષ્ય એ રસાનુભૂતિ છે. આ મહાકાવ્યનો મુખ્ય રસ એ શૃંગાર, વીર અથવા તો શાંત હોઈ શકે. બાકીના જે રસો છે એ ગૌણ સ્વરૂપે પણ પ્રયોજાયેલા હોવા જોઈએ. આમ પ્રધાન રસતંતુનો વિચ્છેદ ન થાય એ રીતે ઔચિત્ય અનુસાર ભિન્ન ભિન્ન રસોની યોજના પણ મહાકાવ્યમાં કરવી જ જોઈએ. ત્યાર પછી આવે વર્ણનો. મહાકાવ્યમાં કેવા કેવા વર્ણનો નિરૂપી શકાય? મહાકાવ્ય માટે કયા કયા વિષયો વર્ણનક્ષમ છે એ માટે પણ નિયમ કરવામાં આવ્યા છે. અને આ નિયમ અનુસાર સમુદ્ર, નદી, વન, પર્વત, ઋતુ, સૂર્યોદય, ચંદ્રોદય, સૂર્યાસ્ત, ચાંદની, ખાનગી મંત્રણા, દૂત પ્રેષણ હોય, પ્રયાણ હોય, યુદ્ધનું વર્ણન, નાયકના અભ્યુદય વગેરે વર્ણનો હોય, શૃંગારને પોષતા ઉદ્યાન વિહાર, મદિરાપાન, વિયોગ, રતિક્રીડા, વિવાહ, પુત્રજન્મ વગેરે વર્ણનોનો કાવ્યમાં સમાવેશ કરીને કાવ્યની જે શોભા છે એ શોભા અને એની સરસતામાં વધારો કરવો જોઈએ. તો ક્યારેક કાવ્યમાં સજ્જનોના ગુણગાન અને દુર્જનોની નિંદા પણ આપવામાં આવેલી હોવી જોઈએ. ત્યાર પછી આવે છે અલંકારો. મહાકાવ્યમાં કેવા અલંકારો પ્રયોજી શકાય? તો રસ યોજનાની સાથે સાથે કવિતા કામિનીના દેહને શણગારવા માટે
વિવિધ શબ્દાલંકારો જેવા કે યમક, અનુપ્રાસ વગેરે અને અર્થાલંકારો જેવા કે ઉપમા, ઉત્પ્રેક્ષા, સ્વભાવોક્તિ, અર્થાંતરન્યાસ, અપ્રસ્તુત પ્રશંસા, દીપક વગેરે યોજવા પણ ખાસ આવશ્યક છે. ત્યાર પછીનો મુદ્દો આવે છે સંધિ. સામાન્ય રીતે સંધિ નાટકમાં હોય, પરંતુ મહાકાવ્યમાં પણ મહાકાવ્યના કથાવસ્તુના યોગ્ય સંકલન માટે નાટકની જેમ મુખ, પ્રતિમુખ, ગર્ભ, વિમર્શ અને નિર્વહન એ 5 સંધિઓ હોવી જોઈએ. પછીનો મુદ્દો આવે છે ઉદ્દેશ. કોઈ પણ કૃતિનું સર્જન થાય તો એ કૃતિના સર્જન પાછળનો કોઈને કોઈ ઉદ્દેશ ચોક્કસ હોય જ. તો મહાકાવ્ય રચનાનો ઉદ્દેશ શું? તો ભારતીય સંસ્કૃતિમાં ચતુર્વર્ગ ફલોપેતમ, આ 4 પુરુષાર્થનું ખૂબ મહત્વ છે. આ 4 પુરુષાર્થ એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4માંથી એક કે એકથી વધારેની પ્રાપ્તિ એ આ મહાકાવ્યનો ઉદ્દેશ હોવો જોઈએ. અને છેલ્લું લક્ષણ કહી શકાય બહુજન હિતાય. મહાકાવ્યો એ બહુજન સમાજને આનંદ આપવા અને કલ્પાંતર સ્થાયી એટલે કે સનાતન કાળ સુધી ટકી શકે એવા માનવ જીવનના સનાતન અંશોથી સભર હોવું જોઈએ. સાહિત્યશાસ્ત્રીઓએ આ બધા લક્ષણો તો આપ્યા છે, પરંતુ આ બધા જ લક્ષણો મહાકાવ્યમાં અચૂક હોવા જ જોઈએ એ જરૂરી નથી. એમાંથી કોઈ લક્ષણ મહાકાવ્યમાં બંધ બેસતું ન હોય, એનાથી કંઈ એ કાવ્ય દૂષિત બની જતું નથી. એટલે 1-2 લક્ષણ જો મહાકાવ્યમાં બંધ બેસતા ન હોય તો પણ એ મહાકાવ્ય જ કહેવાય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ કૃતિનું સર્જન થતું હોય ત્યારે એ કૃતિને કોઈ એક ઢાંચામાં રજૂ કરવી જરૂરી છે. એ ગદ્ય છે તો એને કથા કે આખ્યાયિકા તરીકે રજૂ કરવી જરૂરી છે. પદ્ય છે તો એ ખંડકાવ્ય છે, મહાકાવ્ય છે કે મુક્તક છે, એ એના જુદા જુદા પ્રકારો છે. તો અહીંયા મહાકાવ્યના જે લક્ષણો સાહિત્યશાસ્ત્રીઓએ આપેલા છે એમાંથી મોટા ભાગના લક્ષણો નૈષધીય ચરિત મહાકાવ્યમાં બંધ બેસતા હોય એમ જણાય છે. સૌપ્રથમ આપણે જોઈએ પહેલો મુદ્દો. આ જે પહેલો મુદ્દો છે એમાં આપણે જોયું આગળ કે નૈષધીય સર્ગબદ્ધતાનો પ્રથમ મુદ્દો છે. નૈષધ ચરિત એ મોટું કાવ્ય છે અને એને નાના નાના ભાગમાં વિભાજિત કરાયેલું છે અને દરેક ભાગને સર્ગ એવું નામ અપાયેલું છે. બીજો મુદ્દો આપણે આગળ એ જોયો હતો કે મહાકાવ્યમાં ઓછામાં ઓછા 8 અને વધારેમાં વધારે 30 સર્ગ હોઈ શકે. તો અહીંયા નૈષધ ચરિત એ 22 સર્ગનું કાવ્ય છે. ત્રીજો મુદ્દો આપણે એ આગળ નોંધ્યો હતો કે દરેક સર્ગમાં ઓછામાં ઓછા 30 અને વધારેમાં વધારે 200 શ્લોકો હોવા જોઈએ. તો નૈષધ ચરિતના દરેક સર્ગમાં શ્લોક સંખ્યા જોઈએ તો 30 થી વધારે અને 200 થી ઓછી છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આ મહાકાવ્યના જે 20 સર્ગો છે એ 100 થી વધારે શ્લોકવાળા છે. માત્ર 13મો અને 18મો જે સર્ગ છે એ અનુક્રમે 55 અને 66 શ્લોકો છે. એમાં 20 સર્ગો 100 થી વધારે શ્લોકોવાળા છે અને 13મા સર્ગમાં 55 અને 18મા સર્ગમાં 66 શ્લોકો છે. એટલે એ લક્ષણ પણ અહીંયા બંધ બેસે છે.
આગળ આપણે એ લક્ષણ નોંધ્યું હતું કે દરેક સર્ગને એના વસ્તુના કથા વસ્તુના આધારે શીર્ષક અપાયેલું હોવું જોઈએ. તો એ રીતે આ કાવ્યના 22 સર્ગને શીર્ષક અપાયેલું છે. દાખલા તરીકે પ્રથમ સર્ગ છે એનું શીર્ષક અપાયું છે હંસ સંગમનમ. બીજાનું શીર્ષક અપાયું છે વિહંગ ગમનમ. તો ચોથાનું શીર્ષક અપાયું છે વૈદર્ભી વિપ્રલંબ. નવમાનું શીર્ષક અપાયું છે ભૈમી નરાણુ લાપ વગેરે. એટલે કે દરેક સર્ગને એમાં આવતા કથાવસ્તુને આધારે શીર્ષક પણ અપાયેલું છે. પછીનો મુદ્દો આપણે એ નોંધ્યો હતો કે દરેક સર્ગ એક જ છંદમાં રચાયેલો હોવો જોઈએ. સર્ગને અંતે એકાદ બે શ્લોકમાં છંદ પરિવર્તન પણ થયેલું હોવું જોઈએ. અહીંયા પણ નૈષદ ચરિતમાં પણ દરેક અંક એક જ છંદમાં રચાયેલો છે અને અંકને અંતે છંદ પરિવર્તન પણ આપણને જોવા મળે છે. દાખલા તરીકે પ્રથમ જે સર્ગ છે એના 1 થી 142 જે શ્લોકો છે એ વંશસ્થ છંદમાં છે. 143મો છંદ ધોતક છંદમાં છે. 144મો વસંત તિલકા અને 145મો શાર્દુલ વિક્રીડિત છંદમાં છે. આ રીતે દરેક સર્ગને એક જ છંદમાં રજૂ કર્યો છે અને સર્ગના અંતે છંદ પરિવર્તન પણ કરેલું છે. પછીનો મુદ્દો આપણે એ નોંધ્યો હતો કે દરેક સર્ગના અંતે ભાવિ સર્ગના કથાનકનું સૂચન થયેલું હોવું જોઈએ. અહીંયા પણ દરેક સર્ગના અંતે ભાવિ સર્ગના કથાનકનું સૂચન થયેલું જોવા મળે છે. જેમ કે પ્રથમ સર્ગમાં નળ રાજાએ દયા કરીને હંસને છોડી મૂક્યો, તો એ બીજા સર્ગમાં ઉપકારવશ થઈને રાજાનું કાર્ય કરવાની તત્પરતા દર્શાવે છે. અને બીજા સર્ગને અંતે કુંડિનપુરમાં દમયંતીને જુએ છે, જેની વાત ત્રીજા સર્ગમાં આવે છે. આ રીતે દરેક સર્ગમાં જુદું જુદું કથાવસ્તુ પણ આપવામાં, દરેક સર્ગના અંતે ભાવિ સર્ગના કથાનકનું સૂચન પણ થયેલું છે. ત્યાર પછી આપણે જોઈએ આરંભ. મહાકાવ્યનો આરંભ આશીર્વાદ, નમસ્કાર કે સીધા વસ્તુ નિર્દેશથી થયેલો હોવો જોઈએ. સામાન્ય રીતે કોઈ પણ કૃતિ હોય તો એ કૃતિની શરૂઆત એ અનુસાર નૈષધીય ચરિતનો આરંભ પણ સીધા વસ્તુ નિર્દેશથી થાય છે. સામાન્ય રીતે સંસ્કૃત સાહિત્યમાં એવી પરંપરા છે કે કોઈ પણ કૃતિની શરૂઆત આશીર્વાદ કે નમસ્કારથી થયેલી હોય, પરંતુ અહીંયા એક ત્રીજી બાબત ઉમેરવામાં આવી છે કે સીધા વસ્તુ નિર્દેશથી પણ મહાકાવ્યનો આરંભ કરી શકાય અને એ અનુસાર નૈષધ ચરિતનો આરંભ પણ સીધા વસ્તુ નિર્દેશથી થાય છે. કાવ્યની જે શરૂઆત છે એ શરૂઆતમાં રાજા નળની કથાનો ઉલ્લેખ છે અને એ ઉલ્લેખ કરીને અહીંયા કથાના નિર્દેશરૂપી મંગલ કરવામાં આવેલું છે. ત્યાર પછીનો મુદ્દો આવે કથાનક. મહાકાવ્યનું કથાવસ્તુ ઐતિહાસિક કે સજ્જન આશ્રય હોવું જોઈએ. નૈષધીય ચરિતનું કથાવસ્તુ પણ અતિ પ્રસિદ્ધ છે. એ મહાભારતના વન પર્વના નલોપાખ્યાન પર આધારિત છે. કાવ્યમાં મહાભારતમાં ના વન પર્વમાં આવતું આ જે નલોપાખ્યાન છે એ નાનું છે અને નાના નલોપાખ્યાનની કથાને લઈને અહીંયા કવિએ 22 સર્ગના નૈષધ ચરિતની રચના કરી છે. મહાકાવ્યનો નાયક કેવો હોવો જોઈએ? તો મહાકાવ્યનો નાયક ધીરોદાત્ત કોટીનો હોવો જોઈએ. અહીંયા પણ નળ ધીરોદાત્ત કોટીના છે. તેમનામાં રૂપ, ગુણ અને સુશીલતા છે અને સાથે સાથે એ ધીરજવાળા છે, વિનય છે અને ક્યારેય પણ આત્મશ્લાઘા નહીં કરનારા છે.
અને ક્ષત્રિય કુળના છે. ત્યાર પછી આવે શીર્ષક. મહાકાવ્યનું શીર્ષક કથાના નાયકને અનુલક્ષીને અપાયેલું છે. રાજા નળના જીવનના ચરિત્રને અહીંયા નિરૂપાયું છે અને એટલા માટે અહીંયા શીર્ષક આપ્યું છે નલોપાખ્યાન. નૈષદ ચરિત, નૈષદ દેશનો જે રાજા છે એના ચરિત્રનું વર્ણન કરાયું છે અને એટલા માટે અહીંયા શીર્ષક આપ્યું છે નૈષધીય ચરિત. વર્ણનો, મહાકાવ્ય વર્ણનોથી ભરપૂર હોય છે. જોકે નૈષદ ચરિતમાં કવિએ આવશ્યક કે અનાવશ્યક એવા બધા જ વર્ણનો નિરૂપ્યા છે એવું નથી. અને એટલા માટે આ મહાકાવ્ય અપ્રાસંગિક જે વર્ણનો છે એનાથી બચી જાય છે. એટલે કે યુદ્ધ કે રણભૂમિનું વર્ણન, કે એને કારણે વીરરસનું વર્ણન, કુમાર જન્મ કે મંત્રણા વર્ણન વગેરે અપ્રસ્તુત વર્ણનોમાંથી આ મહાકાવ્ય બચી જાય છે. એનું કથાવસ્તુ જ એવું છે કે જેમાં યુદ્ધની કે રણભૂમિના વર્ણન કરવાની આવશ્યકતા નથી, અને જ્યાં યુદ્ધ ને રણભૂમિનું વર્ણન નથી ત્યાં વીરરસનું પણ વર્ણન ન હોય. અહીંયા કુમાર જન્મ કે મંત્રણાના વર્ણનોની આવશ્યકતા નથી અને એટલે કવિએ એ વર્ણનો મૂક્યા નથી. આ મહાકાવ્યમાં આવતા વર્ણનોમાં કુંડિનપુર વર્ણન, સ્વયંવર વર્ણન, પ્રભાત વર્ણન, ચંદ્ર વર્ણન વગેરે નોંધપાત્ર વર્ણનો છે. આ ઉપરાંત નળ વર્ણન, અશ્વ વર્ણન, ઉપવન વર્ણન, નાયિકાનું વર્ણન, અંતઃપુરનું વર્ણન, સંધ્યાનું વર્ણન, આ બધા જે વર્ણનો છે એનાથી કાવ્યને કવિએ ખૂબ રમણીય બનાવ્યું છે. ત્યાર પછીનો મુદ્દો આવે રસ. મહાકાવ્યમાં મુખ્ય રસ શૃંગાર, વીર કે શાંત હોઈ શકે. નૈષદ ચરિતનો મુખ્ય રસ પણ શૃંગાર છે. શૃંગાર ભંગ્યા ચારુણી એમ કવિ પોતે પણ કહે છે. અને શૃંગારના સંભોગ અને વિપ્રલંબ બંને પ્રકારોનું વર્ણન આપણને અહીંયા મળે છે. રાજા નળની વિરહાવસ્થામાં વિપ્રલંબ શૃંગાર છે અને સર્ગ 18 અને 20માં સંભોગ શૃંગાર છે. નળના હાથમાં સપડાયેલા હંસની વાણીમાં કરુણ રસ પણ જોવા મળે છે અને અહીંયા હાસ્ય વગેરે રસો પણ પ્રસંગને અનુસાર નિરૂપાયા છે. ત્યાર પછીનો મુદ્દો આવે અલંકારો. કવિએ આ મહાકાવ્યમાં જોઈએ તો અલંકારોની રમઝટ બોલાવી છે એમ કહી શકાય. કવિને ઉત્પ્રેક્ષાલંકાર પ્રિય છે. આ ઉપરાંત એમણે ઉપમા અને અપહ્નુતિ, સ્વભાવોક્તિ, સમાસોક્તિ, અતિશયોક્તિ, વ્યતિરેક, વિશેષોક્તિ, યથાસંખ્ય, રૂપક, પર્યાયોક્ત, વિરોધાભાસ, દ્રષ્ટાંત વગેરે અનેક અલંકારો એમણે પોતાના આ કાવ્યમાં પ્રયોજ્યા છે, જે રસને પુષ્ટ કરવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછી આવે છંદો. આ મહાકાવ્યમાં કવિએ લગભગ 19 જેટલા છંદો પ્રયોજ્યા છે, જેમાં ઉપજાતિ, વંશસ્થ, અનુષ્ટુપ, વસંત તિલકા, સ્વાગતા, ધ્રુત વિલંબિતા, વૈતાલીય, રથોદ્ધતા, હરિણી, તોટક, પૃથ્વી વગેરે 19 છંદો કવિએ પ્રયોજ્યા છે. આ એમનું છંદ વિષયક જ્ઞાન રજૂ કરે છે. પછીનો મુદ્દો જોઈએ તો ઉદ્દેશ. કોઈ પણ મહાકાવ્યની રચના પાછળનો ઉદ્દેશ 4 પુરુષાર્થોમાંથી એક કે એકથી વધારેની પ્રાપ્તિનો હોવો જોઈએ. એટલે કે મહાકાવ્ય એ ચતુર્વર્ગ ફલયુક્ત હોવું જોઈએ. નૈષદ ચરિતમાં પણ આપણને ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ જ જોવા મળે છે. લોકરંજક હોવું જોઈએ.
કલ્પાંતર સ્થાયી હોવું જોઈએ. મહાકાવ્ય તો નૈસચ્ચ રીતે લોકપ્રિય મહાકાવ્યોમાંનું એક છે, એમાં કોઈને શંકાને સ્થાન નથી. અને એટલે જ નૈસચ્ચરિત એ સંસ્કૃત સાહિત્યના પંચ મહાકાવ્યોમાં સ્થાન પામ્યું છે. વિદ્વજ્જનોનું પણ આ પ્રિય કાવ્ય છે. અને એટલે જ નૈષધમ વિદ્વત ઔષધમ એવી ઉક્તિ પણ પ્રચલિત બની છે. અને આ મહાકાવ્ય એ કલ્પાંતર સ્થાયી પણ છે. આમ સાહિત્યશાસ્ત્રીઓએ મહાકાવ્યના જે લક્ષણો આપ્યા છે એ લક્ષણોમાંથી મોટાભાગના લક્ષણો આપણને આ નૈસચ્ચરિતમાં જોવા મળે છે. પરંતુ મહાકાવ્યના જે લક્ષણો અપાયા છે બધા બળપૂર્વક ઘુસાડી દેવાનો પ્રયત્ન અહીંયા શ્રી હર્ષે કર્યો નથી, પણ કવિઓએ નહીં જોયેલા નવીન કવિ માર્ગ એમણે અપનાવ્યો છે. અને એટલે જ તેઓ પોતાના કાવ્યને ખુદ કવિ પોતે પોતાના કાવ્યને અતિ નવ્ય કાવ્ય કહે છે. અને શૃંગાર પ્રધાન આ જે કાવ્ય છે એ સંસ્કૃત સાહિત્યમાં એક આગવી છાપ ઊભી કરે છે. તો આ રીતે આજે આપણે મહાકાવ્યના લક્ષણો અને નૈષધ ચરિતનું મહાકાવ્ય તરીકે મૂલ્યાંકન કર્યું. અસ્તુ.